કે સેકન્ડ સ્ટેપમાં રિઝલ્ટ્સ આપણે કોન્સિક્વન્સીસ પર ધ્યાન આપવું. થર્ડ, બી કરેજિયસ એન્ડ કામ while repeated actions. જ્યારે repeated actions જ્યારે ચાલે ને ત્યારે એકદમ શાંત રહેવાનું, એકદમ શાંત. repeated actions એટલે શું? તમે સમજો કે કોઈ તમને વારંવાર પૂછે, તમને કંઈ પૂછે, જમવાનું છે, હા. બીજી વારમાં કેવું ટોન ગરમ થઈ જાય, ઊંચો થઈ જાય. અને રીઆન્સરિંગમાં એવું થાય, જમવાનું છે, હા. જમવાનું છે, હા. જમવાનું છે, હા. 3 વાર પૂછું, કેમ સમજતા નથી? સમજાતું નથી? કાન છે કે કાણા છે? રીઆન્સરિંગમાં, રીક્વેશ્ચનિંગમાં, રીએટેમ્પ્ટિંગમાં કેમ ગુસ્સો આવે? ઇઝ ધેર એની નેસેસરી ફોર બોઇલિંગ અપ, ગોઈંગ અપ, ટેમ્પરામેન્ટ લૂઝ કરવાની કોઈ જરૂરત નથી. શેના કારણે? જો વોઇસ રીચેબિલિટી નથી તો પહેલી વારમાં ગરમ થઈને બોલો, જમવાનું છે, હા, કહી દો. પહેલી વારમાં હા, બીજી વારમાં જમવાનું છે, એમ પૂછું છું, હા. સંભળાતું નથી, હા પાડી. આમ જાણે આમ રાજા પણ હોય, તમે મારી પાસે બીજી વાર બોલાવો છો, એક્સ્ટ્રા એનર્જી મારે વેસ્ટ કરવાની જસ્ટ ફોર અ સિલી ક્વેશ્ચન. આમ એકદમ રાજા પણ આવી જાય. એટલે રીઆન્સરિંગ, રીક્વેશ્ચનિંગ, રિપીટિંગ એનીથિંગ, અથવા તો કોઈને નંબર પૂછે, નંબર 98210 પછી 32545 32545. આમ એટલું બધું ગુસ્સો આવી જાય. અને પછી ધીમે ધીમે લખાવો, એની એબિલિટી જો, અને પછી ધીમે ધીમે બોલ. કોઈને પણ આમ રિસાઇટિંગ અગેન એન્ડ અગેન, અથવા તો રીએટેમ્પ્ટિંગ, ફરીથી કંઈક એટેમ્પ્ટ કરવી પડે. સીએ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એટેમ્પ્ટિંગ. રીએટેમ્પ્ટિંગમાં જ્યારે આવે એટલે વાય શુડ વી લૂઝ યોર ટેમ્પરામેન્ટ? તારું ફ્રસ્ટ્રેશન લેવલ કેમ આવે? અરે એકચ્યુઅલી શું છે ખબર છે? પેશન્સ લેવલ નથી. અરે ઇતના સબ ફિર સે પડના પડેગા. પગ ગયા. આઈપીસીસી અને આઈપીએલ બેમાં સાથે રમતા હતા. એ બેમાં એક ગ્રુપ ક્લિયર નહીં થયું. નહીં, આઈપીસીસીમાં હું બરાબર પડતો હતો. આઈપીએલ તો જસ્ટ ફોર 2 hours. બે કલાકમાં શું થાય? 2 કલાક તો ઓનલાઈન હતા, પછી બધું બંધ થયા, પછી 4 કલાક. જો ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન સામે જીતે અને એટ ધ સેમ ટાઈમ મુંબઈ હૈદરાબાદને હરાવે તો ક્વાર્ટર ફાઇનલમાં આ બે આવે. પણ જો પાછું બેંગ્લોર જીતી જાય તો પછી ટફ ફાઇટ થાય. અને પણ એ જે કરવું હશે કરશે. તું બધું એનાલિટિકલ બની જાય, તું એનાલિસિસ કર્યા કરે, એ બધું 1-2 કલાક સુધી ચાલ્યા કરે. એ જે બધું માઇન્ડ એમાં ફોકસ રહે, એના કારણે ભણવાનું થતું નહોતું. અને પછી રીએટેમ્પ્ટિંગમાં ગયા. રીએટેમ્પ્ટિંગમાં બીજી વાર, ત્રીજી વાર, અરે એકદમ ફ્રસ્ટ્રેશન લેવલ આવે. ફેલિયર ડઝન્ટ મીન ફેલિયર, યુ હેવ એનધર ચાન્સ ટુ પ્રૂવ યોરસેલ્ફ બેટર. તમને ફરીથી ચાન્સ મળે છે. એક ભાઈ હતા, જીતેન્દ્રભાઈ નામ હતું, સીએની એક્ઝામ વર્ષો પહેલાં આપી, ફેલ. સેકન્ડ એટેમ્પ ફેલ. મને લાગે છે 3rd અથવા કદાચ 4thમાં ક્લિયર કર્યું. એ જીતેન્દ્રભાઈ અને સર જે.કે. શાહ સીએના બાદશાહ છે. તમે પૂછી જોજો, ઓળખતા હો તો. એ કહેતા હતા કે કોસ્ટિંગમાં એટલો નબળો હતો, 100 વીક, અને એના કારણે રીએટેમ્પ્ટિંગના કારણે મારું કોસ્ટિંગ એટલું પાવરફુલ થઈ ગયું કે જો ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર કર્યું હતું જીતેન્દ્રભાઈ હોત, આ જે.કે. શાહ થઈ ગયું. કારણ કે 4 વાર મને રીએટેમ્પ્ટિંગનો ચાન્સ મળ્યો. એ રીએટેમ્પ્ટિંગના કારણે આગળ વધ્યા છે. તમે પહેલી વાર, બીજી વાર કંઈ પણ રીએટેમ્પ્ટિંગ એટલું ગુસ્સો આવે. સાથીઓ સિદ્ધશિલા બધું કર્યું અને બધું આમ ગોઠવ્યું, અને પછી બધું આમ ગોઠવીને આપણે કંઈક બોલવા જઈએ ત્યાં આગળવાળા ભાઈનું ચૈતન્ય પૂરું થયું, આપણું શરૂ થયું. એ આગળવાળા ભાઈ આમ નીચે ઘમાસમણ આપે છે, એટલે એમના ધોતિયાની પાછળની જે પાટલી હોય, પાછળ સફર આગળ બધું રોમિંગ હોય, પાછળ રોમિંગ હોય. એ જે આમ અરે ત્યાં બધું ફરી ગયું અને આખી સિદ્ધશિલા ધૂમ થઈ ગયું. અરે રે मैंने सुना था सिद्धशिला में कुछ नहीं होता है, तब तो गड़बड़ हो गई. आखी सिद्धशिला स्पॉइल થઈ ગઈ. અને પછી શું કરો છો? અમને તમે શું કરો છો? આ જો તો ખરા. અને પછી સિદ્ધશિલામાં મારો પાટલો ક્લોઝ હતો, જ્યારે પાછળ આવી ગયું અને ફરીથી કરી દઉં. એક સાથીઓ રીએટેમ્પ્ટ કરવામાં પણ આપણે ગુસ્સો આવે. કોઈ પણ ચીજ આપણે એ લખતા હોઈએ અને ફરીથી પહેલાં લખવું પડે તો ગુસ્સો આવે. આપણે નંબર લખ્યો 98210, હા 2032525. સોરી 41525. જોઈને વાંચીને બોલે. અરે ભાઈ મારે ફરીથી લખવું પડશે. એને ફરીથી બોલ્યો છે ને, એને પણ એક્સ્ટ્રા એફર્ટ્સ લીધા છે, ભૂલમાં બોલાઈ ગયું, પણ મને કેમ ફરીથી લખવું પડે? રીએટેમ્પ્ટિંગમાં ગુસ્સો જ આવે. હેવ યુ એવર ગોન થ્રુ એડિશન્સ એફર્ટ્સ? 36,000 બલ્બ જે માણસે તોડ્યા, 36,000 બલ્બ. અને એ પછી એને બલ્બ શોધ્યો. કેટલા રીએટેમ્પ્ટિંગ હતા? એની પાસે એટેમ્પ્ટ કેટલી હતી? 35,999. અને એ પછીના બલ્બમાં એને બલ્બ શોધ્યો 36,000 એટેમ્પ્ટમાં. એટલે સુધી કન્સિસ્ટન્ટલી he goes on failing. અને કોઈને કીધું કે આટલા ફેલિયર્સ, નો આઈ હેવ નોટ ફેલ્ડ અ સિંગલ ટાઈમ. જેમાંથી તમને નોલેજ મળે, યુ આર સક્સેસફુલ. તમને દરેક વખતે નોલેજ મળે. યસ ઓફકોર્સ, એવરી ટાઈમ આઈ ગેન નોલેજ. શું નોલેજ મળ્યું?
મને આજે ખબર પડી કે ફેલ થવા માટે 36,000 તરીકા છે. યુ કેન ફેલ થ્રુ ડિફરન્ટ 36,000 ટાઈપ્સ એન્ડ રૂટ્સ. મને એમ જ હતું કે આમ કરો તો ફેલ થવાય, પછી આમ કર્યું, ઓ આ રીતે પણ ફેલ થવાય, ઓ ધીસ ઇઝ ઓલ્સો ધ રૂટ ટુ ફેલિયર, વાવ. આમ કર્યું, ઓ ધીસ ઇઝ અનધર રૂટ ટુ ફેલિયર, વાવ. મને 36,000 રૂટ્સ ટુ ફેલિયર્સ આઈ એમ ધ ડિસ્કવરર. આટલા બધા રૂટ્સ ટુ ફેલિયર્સ કોને ડિસ્કવર કર્યા? ગ્રેટ એડિશન. બલ્બ તો ઠીક છે, બાય પ્રોડક્ટ છે. 36,000 આટલું બધું કર્યા પછી એ માણસ ફ્રસ્ટ્રેટ નથી થતો, એકદમ શાંતિથી કહે છે મને કોઈ ફ્રસ્ટ્રેશન નથી, મને કોઈ ચીજની ચિંતા નથી, કશું વાંધો નથી. રીએટેમ્પટિંગમાં શું કામ ગુસ્સો આવે? એડિશનને ખાલી તમે નજરમાં લાવો કે માણસે શું કર્યું છે. કન્ટિન્યુઅસલી ફેલ થયો છે. એડમંડ હિલારી ટેન્સિંગ સૌથી પહેલાં પહોંચ્યા ને એવરેસ્ટ પર. હવે તો 10 વર્ષના ટેણિયાઓ પહોંચી જાય, પણ એ વખતે સૌથી પહેલાં પહોંચ્યા. અને સૌથી પહેલાં પહોંચતી વખતે ફર્સ્ટ એટેમ્પમાં નથી પહોંચ્યા. ગો થ્રુ ધેર એફર્ટ્સ. પહેલી વાર નીચે પડ્યા, નીચે ઉતરી ગયા, એફર્ટ્સમાં થાક્યા, હિંમત હાર્યા વગર નીચે આવ્યા, સેફ નીચે આવ્યા. એમને પૂછ્યું, એમનો ફેલિયરનો ઇન્ટરવ્યુ લીધો કે યુ હેવ ફેલ. એક આટલો મોટો બિગ એફર્ટ્સમાં તમે ગયા, તમે ફેલ થયા, પણ આઈ વોન્ટ ટુ નો કે તમારી સ્પિરિટ તમને શું કહે છે? આઈ શેલ કોન્કર ધ એવરેસ્ટ ઇન માય સેકન્ડ એન્ડ લાસ્ટ એફર્ટ. એટલે આઈ શેલ કોન્કર ધ એવરેસ્ટ એટલે તમે શું કહેવા માંગો છો? એવરેસ્ટને ચેલેન્જ આપીશ, એવરેસ્ટ યુ આર ગ્રોન અપ, આઈ એમ ગ્રોઈંગ એન્ડ આઈ એમ કમિંગ. હું જીતી જઈશ તને. તું હવે ઊંચો નહીં થાય, હું ઊંચો થઉં છું. યુ આર ગ્રોન અપ, ફિનિશ્ડ, આઈ એમ ગ્રોઈંગ, એવર ગ્રોઈંગ. હું હજી વધીને આવું છું. કાલે પરમ દિવસે એના પછીના દિવસે એક્સ્ટ્રાઓર્ડિનરી એનર્જેટિક થઈને આવીશ. આઈ વિલ કોન્કર યુ, આઈ શેલ કોન્કર યુ. સેકન્ડ એન્ડ લાસ્ટ એફર્ટ હું જીતી જઈશ. બીકોઝ હી ઇઝ ગ્રોન અપ, આઈ એમ ગ્રોઈંગ. શું એના શબ્દો હતા, જે તાકાત હતી, કોન્ફિડન્સ હતો. આવો કોન્ફિડન્સ તમને સીએના અભ્યાસમાં ના આવે, ન સીએસની સેકન્ડ એટેમ્પ્ટમાં આવે. કોઈ પણ 12th પાસ કર્યું એટલે પછી બેફમાં ભરી દીધું છે, પછી બીએમએસમાં પણ લગાડ્યું છે, બીકોમમાં તો નાખ્યું જ છે. 4 જગ્યાએ આપણે બધા એપ્લિકેશન આપી દીધું. જોઈએ જે લાગે જોયું જશે. કેમ અત્યારે કંઈ ખબર નથી શું કરવું. આને કીધું બીબીએમ કર, નાખ્યું. બેફ કર, નાખ્યું. બીએમએસ કર, નાખ્યું. બીકોમની કોઈ ક્રેડિટ નથી, પણ અમે બધા નાખ્યું છે. ચાલો જો હોગા તો હોગા, કુછ તો હોગા. અને પણ યુ આર નોટ શ્યોર અબાઉટ યોર કેરિયર ઓલ્સો. કાંઈ ખબર નથી, જે પણ નાખો એ નાખીએ, કંઈ જ ખબર નથી. ક્યાં જવાનું, શું કરવાનું, કઈ લાઈન લેવાના, ડિપેન્ડ્સ. 92+ આવે તો સાયન્સ, નહીં તો પછી કોમર્સ. એ તમારે માર્કશીટ પ્રમાણે કરિયર લેવાની કે ઇન્ટરેસ્ટ પ્રમાણે લેવાની? એ રીતે કરિયર લેવાની. કરિયર કઈ રીતે લેવાની? 92 પ્રમાણે 88 પ્રમાણે તમારે રુચિ, રસ, તમારે ઇન્ટરેસ્ટ હોય, ટેસ્ટ હોય, એ બધું સરખું જ હોય ને. એ સરખું જ હોય છે, પણ આપણે વિચાર નથી કરતા. અને પછી રીએટેમ્પટિંગમાં એટલી તકલીફ થાય, ઓલવેઝ દે રિગ્રેટ. એન્જિનિયરિંગ લઈ લે અને વરસ થાય ને, વાળ કપાવવાનો ટાઈમ ન મળે, નખ કાપવાનો ટાઈમ ન મળે. રાત્રે સૂએ ત્યારે પણ પ્રોજેક્ટ્સ ચાલતા હોય, સવારે જાગે ચા પીતા સબમિશન ચાલતા હોય, મગજમાં ગુમરાતું હોય, 24 કલાકમાં 26 કલાકનું એક્સ્ટ્રા બર્ડન કામ ચાલતું હોય, તેલ કાઢી નાખે, પકી ગયા, બહુ ભારે છે, જેને ખોટું લેવાઈ ગયું. હવે 1 કલાક થયા, 1 વર્ષ થઈ ગયું છે ને, હવે કરવું જ પડશે પૂરું, બીજો વિકલ્પ નથી. હવે કઈ દઉં પાછું કોમર્સમાં જવું. 1 વર્ષ થઈ ગયું એટલે હવે ડ્રેગ ઓન, પુલ ઓન, બસ પૂરું કરો. સીએમાં અંદર જાય, આજે સીપીટી છે. ઘણા બધા મહાનુભાવો તલેટીની જાત્રા કરીને ઉપર જવાની શરૂઆત કરી જાય. જે જશે ઓહો, શિખરજી બહુ મોટો ડુંગર છે. ઉપર ચડે પાછા થાકી જાય, ઉપર ચડે પાછા થાકી જાય. પહેલી પરબ આવે, નીકળતા આરામ કરવા બેસે. શું થયું? આઈપીસીસી એટેમ્પ્ટ ક્લિયર નહીં થયું. ડોન્ટ ડાય, ડોન્ટ સરેન્ડર. આફ્ટર એવરી મે ધેર ઇઝ અ નવેમ્બર. And even in November, if you don't see your day, don't worry. January, February, March, April and May. બસ ફરી પાછી એટેમ્પ્ટ આપો. એટલે ફરી પાછો તમે આગળ ચાલો. 2, 3, 4 એટેમ્પ્ટ આપે. આટલી વારમાં તો 2-3 ડિગ્રી થઈ ગયો. આ એક પૂર્ણ નથી થતું. બહુ હેવી કોર્સ છે. આ બહુ પ્રોબ્લેમેટિક છે, બહુ પ્રોબ્લેમેટિક. MBA કરો તો घुसने में लफड़ा, और CA करो निकलने में लफड़ा. पिटाई होती है, पिटाई. डिग्री का लफड़ा इतना बड़ा है, सिंगल डिग्री का वैल्यू नहीं और डबल डिग्री के लिए एलिजिबल नहीं है. क्या करना, फंस गया, मर गया. ये एफर्ट्स તમારે તૂટી જાય એટલે તમે એકદમ નંખાઈ જાઓ છો. રીએટેમ્પ્ટ કરવામાં કોઈને કંઈ છે જ એકદમ ફ્રસ્ટ્રેશન લેવલ આવી જાય. શું કામ થાકો, શું કામ હારો,
પછી એક તમે કેમ થાકો છો તમને કહું, હું તમને રિયલિસ્ટિક કારણ આપું. ઓન એન્ડ ઓફન યુ આર જસ્ટ રિમેમ્બરિંગ એન્ડ ગોઈંગ થ્રુ યોર ફેલિયર. હું ફેલ થયો, 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 હું ફેલ થયો. બસ આના કારણે તમે ફ્રસ્ટ્રેટ થાઓ. એના બદલે ઓ આઈ હેવ અનધર અટેમ્પ્ટ, ઓ આઈ ગેટ અનધર ઓપોર્ચ્યુનિટી, વાવ આઈ હેવ અનધર ઓપોર્ચ્યુનિટી, હી ડઝન્ટ હેવ, હી ડઝન્ટ હેવ, શી ડઝન્ટ હેવ, આઈ હેવ અનધર ઓપોર્ચ્યુનિટી. આ ટાઈપો પોઝિટિવલી લો ને. એક જ વાર તમે ફેલ થયા એને વારંવાર યાદ કરી એક વાર ફેલ થયા, એક વાર યાદ કરો. એક વાર ફેલ થયા 4 વાર શું કામ યાદ કરો? સપોઝ હું અહીંયા એક જોક કહું, તમે હસશો ને, ટ્રુલી હસશો, ધ્રુસકે હસશો, ખડખડાટ હસશો. હા તમે હસો બરાબર. સમજો કે 3 કલાકનું વ્યાખ્યાન છે, તમે હસ્યા. અને જનરલી હું એવું ખ્યાલ રાખું કે 40-45 સેશન થયા હોય, મારા માઇન્ડમાં હોય ને મારે કોઈ ચીજ રિપીટ કરતું કરી પણ દઉં. કોઈક વાર સ્કીપ થઈ જાય ને રિપીટ થાય, બાકી લગભગ મારા મનમાં હોય કે હું રિપીટ ના કરું. ટોપિક કે ઇલસ્ટ્રેશન કે કોઈ પણ ચીજ હું રિપીટ લગભગ ન થવા દઉં. પણ સપોઝ ઇફ હેપન્સ ઇન સચ અ વે કે મારા એક જ સિંગલ વ્યાખ્યાનમાં 9:30 શરૂ થયું, 10 વાગે મેં એક્સ્ટ્રોનરી જોક કીધી અને યુ વેન્ટ મેડ. ઓ બધા તાળી પાડી ખુશ થઈ ગયા. અને પછી હું ભૂલી ગયો. 10:30 વાગે ફરીથી એની એ જોક કીધી, એ જ વ્યાખ્યાનમાં, સેમ લેક્ચરમાં. અને અડધા લોકો હસ્યા, બધા કે કેમ સેકન્ડ ટાઈમ તમને ખબર નહીં પડી. પછી પાછો પણ અડધો કલાક થયો અને 11 વાગે એક જોક પછી સેમ વ્યાખ્યાનમાં 3જી વાર કીધું. એટલે પછી અમુક લોકો હસે છે, અમુક જગ્યાએથી અવાજ આવે છે. મને કઈ ટપ્પો નહીં પડ્યો. 11:15 વાગ્યા મેં એની જોક 4જી વાર કીધી અને તમે લોકો આમ થઈ ગયા. અને પછી હું તમને એક સવાલ પૂછું છું કે જોક હસવા માટે છે ને, एक ही खुशी पर आप बार बार खुश नहीं होते, तो फिर एक ही गम को याद करके बार बार नाखुश क्यों होते हो? एक जोक તમને કહીએ, એક વાર હસવાની મજા આવે, સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ તો પકાવ લાગે. પકાવે છે. કેવું હતું? પહેલી વારમાં ચક્કાસ, બીજી વારમાં ઓસમ, ત્રીજી વારમાં બકવાસ. સફા ચટણી થઈ જાય મારે તો કેટલો સરસ છું. અને થર્ડ ટાઈમ એક્સપિરિયન્સથી કહું તો જરા નેરેશન સારું પણ થયું હોય, પણ તમને આમ થઈ જાય, ઓ નો યાર શું કરે છે, નો વેલ્યુ ફોર અવર. તમને એમ થાય એક વાર એકની એક જોક 3 વાર સાંભળીને ખુશી નથી થતી. એકનું એક ફેલિયર રિકોલ કરીને 3 વાર 4 વાર શું કામ તમે યાદ કરો છો? શું કામ તમે નાખુશ થાઓ? Because of remembering and reciting your failure once and again, તમે you lose your temperament, you lose your willpower. તમે ફ્રસ્ટ્રેશનમાં જાઓ છો. કોઈ દિવસ ફેલિયરને વારંવાર યાદ નહીં કરો. ડોન્ટ રિકોલ ઇટ. તમે એને નાખી દો ને, તમે નાખી દો. એ આ કેવું હોય, ડુ નોટ કોલ રજિસ્ટ્રીમાં નાખી દેવાનું. ડુ નોટ કોલ, બસ પતિ યુડીએનડીમાં ફેલિયર નાખી દીધું. એ આવે જ એના કોલ. એ તમને કોલ કરવા જાય તો પણ યુ આર રજિસ્ટર્ડ ઇન ડીએનડી, પછી એ આવે જ નહીં. એનો મિસ કોલ પણ ના આવે. તમને યાદ જ નહીં કરવાનું. તમે ફેલ થયા, નો 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 આઈ હેવ અનધર ઓપોર્ચ્યુનિટી. એનો મતલબ શું થયો? રિઝલ્ટ કેવું આવ્યું? ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. નો એક્સપેન્સ ફોર એની ટેક્સ્ટ બુક્સ. Just pay something to classes, give some hours, go through. Super. સરસ દર્શન આપો. એવો સરસ જવાબ. એની પોઝિટિવલી તમે સરસ રીતે લઈ શકો ને. એમાં શું થયું? જે પણ તમારે લેવું હોય લઈ શકો. તુકારામ સંત હતા, મરાઠી સંત હતા, અને પત્ની એવી મળેલી કે વૈરાગ્ય ન થતો તો થઈ જાય. અને પછી એ ફ્રસ્ટ્રેશન લેવલમાં ના આવે. અને રસ્તામાં કંઈક બહાર ગયા હતા, દાનેશ્વરી ઉદાર માણસ, એ ગયા તો શેરડીનો સાઠો આપ્યો કોઈએ. એ મોટા મોટા શેરડીના સાઠા કોઈ આપે ટ્રેક્ટરમાંથી કાઢીને. તુકા બુઆ ગયા થોડા ગયા. તુકારામે લઈ લીધા. નાના છોકરા આવ્યા, તુકા બુઆ એક કરી દે, તુકારામ અડધા કરી દે. એ બધા આવે એટલે તોડીને અડધો આપ્યો, એટલે તું પણ, અરે તું બી જેમ અરે જા ઘરી સગલા દેના, હા સગલા ના દે, જા બધાને આપી દીધું. કાંઈ રહ્યું નહીં. આટલો નાનો એક દાંડો, આટલા લાંબા 6 ફીટ, 4 સાટા હતા શેરડીના. એ બધું બાજુ પર એક નાનો 1.5 ફૂટનો એક સાટો લઈ પેલા હવાલદાર પાંડુની જેમ હલાવતો ઘરે પાછો આવ્યો સાંજે. અને એની વાઈફ આમ જુએ છે, કાંઈતરી જેવું ના આવેલા. એ કાંઈ નવરાય કે કોણ? અને પછી પેલો ઘરે આવે છે અને કહે છે, તારા માટે એક શું રસ જો આ શેરડી તને મારવા પણ કામ નહીં લાગે. ફટ કરતી માર જે વાગી છે, ફટ 2 ટુકડા. એક લઈને ચાવ મળ્યો. વાહ, વોટ અ વાઇફ, શી ઇઝ ગિવિંગ હાફ ટુ મી.
પોઝિટિવલી જે માણસ લે છે એને કોઈ તકલીફ નથી, નો તકલીફ જ નથી કાંઈ. જે માણસ આ કોઈ પણ ડિઝાસ્ટરને આ રીતે લે, પેશન્સ લેવલ જોઈએ. યુ વિલ પે ફોર યોર ઇમ્પેશન્સ, યુ વિલ નેવર પે ફોર યોર પેશન્સ. હું તમને ગેરંટી આપું, ગેરંટી. એટલે ઓલવેઝ બી પેશન્સ, હેવ પેશન્સ, બી પેશન્ટ. તમે ધીમેથી ચાલો અને તમે કોઈ દિવસ પસ્તાવો નહીં થાય. જે મેં તમને કીધું ને, નેવર ડેર ફોર રીએટેમ્પ્ટ. તમે બીજી વાર એટેમ્પ્ટ કરવું પડે, ત્રીજી વાર કરવું પડે, ચોથી વાર કરવું પડે. તમે વિગરસલી આગળ વધો. કોઈ પણ ચીજમાં ફ્રસ્ટ્રેટ નહીં થાઓ. અરે યાર પગમાં લિગામેન્ટ ફાટી ગયા, ઓ નો. એક તો માંડ સોકરનો અત્યારે રસ લાગ્યો હતો. અહીંયા ઓગસ્ટ ટ્વેન્ટીમાં રોજ રમવા જતા હતા. ફિફામાં તો ના લે, પણ અમારી ઘરની ટીમમાં મને લીધેલો. લિગામેન્ટ ફાટી ગયા, સત્યાનાશ થઈ ગયો. આપણું શું સત્યાનાશ થઈ ગયું? ઓલાને ટેનિસ બોલ જેટલું અંદર કેન્સર હતું, ઓપરેટ કરાવીને યુવરાજ હજી રમે છે, અને તમને લોકોને લિગામેન્ટ ફાટી ગયા, એમાં પૂરા ફાટી ગયા. એટલે કોઈ પણ માણસ પેલો ટૂર ધ ફ્રાન્સમાં જઈ આવ્યો, નીલ આર્મસ્ટ્રોંગ, એ ટૂર ધ ફ્રાન્સ કેવી અઘરી યાત્રા છે. આફ્ટર કેન્સર સર્જરી હી વન ધ ટૂર ધ ફ્રાન્સ એવોર્ડ. એ બધું પાછળથી થયું હોય, પણ એકવાર તો જીતી ગયો હોય. એ આટલું બધું કરીને આવ્યો, આટલું પરસિસ્ટન્સ લેવલ, આટલું બધું. કારણ કે ક્યારેય તૂટ્યો નથી, ક્યારેય ફ્રસ્ટ્રેટ થયો નથી, ક્યારેય હિંમત હાર્યો નથી. એ વિગ્રસથી આગળ વધ્યો. રીએટેમ્પ્ટ છે ને એ સૌભાગ્ય છે. રીએટેમ્પ્ટ ઇટ ઇઝ અ પ્રિવિલેજ, ઇટ્સ નોટ અ ફેલિયર. તમે એને ફેલિયર તરીકે લો છો, એકચ્યુઅલી ઇટ ઇઝ અ પ્રિવિલેજ. એ પ્રિવિલેજ છે. તમને રીએટેમ્પ્ટ મળે છે. ટેક ઇટ કે એઝ ઇફ ઇટ ઇઝ અ પ્રિલિમિનરી એક્ઝામમાં હોય, એમાં પણ બોર્ડ સિવાય પેપર્સ કાઢે છે. પછી બોર્ડ્સમાં જાઓ છો તો તમે એમ કહો છો કે યુ આર રીએટેમ્પ્ટિંગ. એકચ્યુઅલી યુ આર રીએટેમ્પ્ટિંગ. એ બોર્ડ્સ હતું એટલે તમે કહો છો કે બોર્ડ્સ હતા. તમે રીએટેમ્પ્ટ આપો છો ત્યારે મનમાંથી કાઢી નાખો કે આઈ વોઝ અ ફેલિયર, આઈ હેવ ફેલ્ડ. ઓ આઈ હેવ એનધર ઓપોર્ચ્યુનિટી. નો વન હેઝ, આઈ હેવ. બસ ઇટ ઇઝ માય પ્રિવિલેજ ધેટ આઈ હેવ એન ઓપોર્ચ્યુનિટી. આઈ કેન સ્કોર બેટર દેન ધ બેસ્ટ. હું બેસ્ટ કરતાં પણ સારું સ્કોરિંગ કરી શકીશ. આ રીતે તમે જાઓ રીએટેમ્પ્ટમાં, તમને ક્યારે પણ નિરાશા ના આવે, હતાશા ના આવે. કોઈ પણ બાબતમાં ક્યારે પણ નહીં. અને સ્પેશિયલી આજના સંયોગોમાં આવું થતું હોય છે. છોકરાઓને, છોકરીઓને એન્ગેજમેન્ટ લેવલ પર જાય, 22, 23, 24માં ગયા, 26માં ગયા, 2 વાર 3 વાર 4 વાર જોયું, ના પાડી, એ ફ્રસ્ટ્રેશન. પછી એવું માઇન્ડસેટ થઈ જાય, મીટિંગ હોય ને 7 વાગે, 5 વાગે લગભગ તો રિજેક્ટ જ કરશે. શ્યોર, લગભગ રિજેક્ટ કરશે. અરીસામાં મોડું જોવે પોતાનું. પેલો કરે તો બરાબર, તમે શું કામ કરો છો? નેગેટિવ માઇન્ડ થોટ લઈને જ જાય. અને પછી એ બેઠા હોય અને પહેલા કપાળમાં વાંચે, લગભગ તો હું રિજેક્ટ જ થઈ. રિજેક્ટ જ કરે. સિલેક્ટ કોણ કરે? પણ શું કામ? ટેન્શન શું કામ લેવું? 10 જગ્યાએ ગયા, કોઈ જગ્યાએ સિલેક્ટ નહીં થયા. અને પણ 10 જગ્યાએ થયા, સિલેક્ટ નહીં થયા. હું 10 જણને પૂછું છું, ખીચિયા પાપડ 10 જણને બાધા છે. ખીચિયા પાપડ બટેટાવાળા થોડા બની જાય. ખીચિયા પાપડ ટેસ્ટી છે, નથી ખાવ તો રહેવા દે, પછી 11 ખાશે. યુ હેવ એનધર ઓપોર્ચ્યુનિટી. પેશન્સ કાયમ માટે ગુણરૂપ નથી. જો એક વસ્તુ તમને એનધર ટ્રેક બતાવું. Patience is not a virtue for all the times. At certain times you have to take certain decisions in decisive moments. 24, 25, 26 સુધી તમે કાંઈ ના કરો. After that, passing the main age you enter the market, અને પછી you go for 2 dozen options. આ ના ચાલે, આ તો ચશ્માવાળા છે, ના ચાલે. ત્રીજો, ઓ આટલો મોટો ચાંદલો આવે ને ત્યાંથી, બહુ મોટો ચાંદલો, ના ચાલે. અરે પણ માણસ સારો છે, પેલા વાત કર, આટલો બધો ચાંદલો ના ચાલે. પણ પછી વાત કર્યા પછી સરસ લાગે તો કહેજો, ચાંદલો નાનો થશે. થઈ શકે, બધું પ્રોપર છે. ઇંગ્લિશ ટચ નથી. એકચ્યુઅલી ગ્રેજ્યુએશન થયું છે ફ્રોમ ગુજરાત. 3 વર્ષથી બોમ્બેમાં છે. પણ એટલે કેવી રીતે બોલ્યા મારી કેસ બુક ગુજ્જુ ટચ છે, જરા ગુજલીશ લાગે છે, ઇંગ્લિશ નથી લાગતું. પછી બધું બરાબર છે, બધું બરાબર. હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ સુપર. મારા મમ્મીને ના આવડે એટલા નાસ્તા આવડે છે, પણ એ બરાબર છે. નાસ્તા આવડે છે પણ નાસ્તા આવડે છે ના ચાલે, એ ના ચાલે. એ તો નાસ્તા આવડે કે ના આવડે, નાસ્તા આવડવું જોઈએ. નાસ્તા માટે મારા માટે રસોઈઓ છે, પણ નાસ્તા ના આવડે તો પછી નાચવા જવું તો રસોઈ કૂકને લઈને જવું. અને કંઈ જવાનું હોય, નાસ્તા આવડવું જોઈએ, ના ચાલે. ઇંગ્લિશ છે, ઇંગ્લિશ જોઈએ. અરે ભાઈ, 2 પ્રકારની ક્વોલિટીઝ હોય, ઇમ્પ્રુવેબલ, નોન ઇમ્પ્રુવેબલ. આ બધી ઇમ્પ્રુવેબલ છે કે નોન ઇમ્પ્રુવેબલ છે? બોલો. વ્હાઇટ સ્કાર છે, તમે રિજેક્ટ કરો, ઓકે. પેશન્સ રાખો, બીજા ઓપ્શનમાં જાઓ. આ નોન ઇમ્પ્રુવેબલ છે. હાઇટ વેટમાં પ્રોબ્લેમ છે,
નેચર વાઇઝ કંઈક લાગે છે નોન ઇમ્પ્રુવેબલ. હવે આ બધી કેવી વસ્તુ છે ખબર છે? ભગવાન સરસ છે, આંગી બરાબર નથી. આટલું જ થયું ને. આંગી તમે નવી કરો, કોણ ના પાડે છે? મુકત બદલી નાખો. ઇમ્પ્રુવેબલ ક્વોલિટીઝમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય છે? કાંઈ પ્રોબ્લેમ. આંગી બરાબર નથી, એના કારણે આખું દેરાસર રિજેક્ટ કરવાનું. આંગી બરાબર તો રિજેક્ટ કરાય. આ તો કેવું છે, ગ્લાસ બરાબર નથી તો રેસ્ટોરન્ટ થોડી છોડી દઈએ, દૂસરા ગ્લાસ લાવો. બીજું એટલું છે ને, ગ્લાસમાંથી પાણી ફિલ્ટર કરી લો, બીજું શું કરવાનું? ઇંગ્લિશ ટચ નથી. પછી અને મારા ફ્રેન્ડ શું કહે છે, નોટ અ પ્રોપર મેચ ફોર નોટ અ પ્રોપર મેચ, યુ શુડ હેવ ગોન ફોર અનધર થિંગ, નોટ અ પ્રોપર મેચ. બધા 4 ફ્રેન્ડ્સના ઓપિનિયન જરાક આવા આવશે એટલે તમે ના પાડજો. ડિસિઝિવ મોમેન્ટ્સ હતી અને એ વખતે તમે ડિસિઝન નહીં લીધું અને એમાં બીજા 3 રસ ખેંચાય અને પછી થાય પેલી ગુજલીશમાં હા પાડ્યો ને અત્યાર સુધીમાં ઇંગ્લિશ થઈ ગયો. હવે એ ઇંગ્લિશ ના થઈ, તમે ગુજલીશ થઈ ગયા અને તમે હેરાન થઈ ગયા. પેશન્સ ઇઝ નોટ ઓલવેઝ અ વર્ચ્યુ. તમે માઇન્ડ વેલ સમજી રાખજો. હું પેશન્સનું મહત્વ સમજાવું છું. એટલે પેશન્સ એવું નહીં કહેવાનું. પછી તમે હાથમાં પેન લો અને પેપર લખતા હો, હાફ એન આવર ટુ ગો, પેશન્ટ. હરિયા ટીચર કુલ છે. પેશન્સ કામ નથી. 50+ જોઈએ છે અને 48 માર્ક્સ તો લખ્યું છે. 52 માર્ક્સ વરસીદાન, 48 માર્ક્સ હાથમાં, 52 તો વરસીદાન કર્યું. આઈસ્ક્રીમ પેપર કહેવાય. આઈસ્ક્રીમ પેપર સમજ્યા કઈ? 44% સબસ્ટેન્સ, 56% વેક્યુમ અને 100% પૈસા આપો અને આઈસ્ક્રીમ કહેવાય. આઈસ્ક્રીમ પેપર આવું લખીને આવે અને પછી કે ભગવાન મને કઈ રીતે પાસ થઈશ મને ખબર નથી. ભગવાન કહે છે મને પણ ખબર નથી. અમુક લેવલ પર તમારે પેશન્સ ન જ રાખવાનું હોય ત્યારે ડિસિસિવ મોમેન્ટમાં ડિસિઝન લેવાનું હોય. એટલે પેશન્સનો મતલબ એ નથી કે પેશન્સ ફોર ઓલ ધ ટાઈમ, ઇન ઓલ ધ પ્લેસ, ઇન ઓલ ધ સિચ્યુએશન્સ, ફોર ઓલ ધ પર્પઝ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. અમુક જગ્યાએ તમારે ડિસિઝન ફટાફટ લેવું પડે. એ વખતે યોર ગટ્સ એન્ડ વિટ્સ શુડ બી એપ્લાઇડ. પણ ઓલ ધ વે તમે જીવનમાં જુઓ તો પેશન્સ રહ્યો, એટેમ્પ્ટમાં ફેલ થાવ, ગો ફોર એનધર એટેમ્પ્ટ. 10 જણાએ ચૂઝ નથી કર્યા અને 11માં જો, 12માં જો, કોઈ ટેન્શન નહીં લો. એની શું ચિંતા કરો છો? આટલું છે, કોઈ ચિંતા નહીં કરો. એટલે પછી પેશન્સ રાખે, વધારે પડતું રાખે તો પેશન્સ એ અવગુણ બને છે, એ ફ્રસ્ટ્રેશન તરફ લઈ જાય. ટાઈમલી પેશન્સ હોય તો એ પેશન્સ વર્ચ્યુઅસમાં ખપે છે. ગો ફોર એનધર એટેમ્પ્ટ. રીએટેમ્પ્ટિંગમાં પછી રીઆન્સરિંગ હોય, રીએટેમ્પ્ટિંગ હોય, રીક્વેશ્ચનિંગ હોય, રીઆન્સરિંગ હોય, રીરાઇટિંગ હોય, રિસાઇટિંગ હોય, જે હોય, રીલર્નિંગ હોય, જે પણ હોય એમાં કોઈ ચિંતા નહીં કરવાની. તમને ખબર છે, હું તમને 2 જણના આલમન લેવાનું કહું. એ કોલ સેન્ટર્સમાં જતા હોય ને, એ લોકો કોલ કરે, HDFC बैंक में से बोल रहा हूँ, आपको हाउसिंग लोन की अगर નથી જોતા ભાઈ હાઉસિંગ લોન 90% कॉल होल्डर्स की तो मुख्य फटा करता कॉल आपको कॉल अगर हाउसिंग लोन की जरूरत है HDFC बैंक में बोल तो फट HDFC बैंक में से बोल रहा हूँ आपको अगर 2 मिनट का टाइम हो नो टाइम फट 100 માંથી 90 કોલ આવે 95 કોલ તૂટી જાય છે. શું ટોલરન્સ લેવલ છે, શું પેશન્સ લેવલ છે. 500 કોલ 700 કોલ 1200 કોલ એક દિવસમાં કરે છે અને સાંજે 10 કરોડની લોન સેન્કશન કરાવે, ઇન્સેન્ટિવ 2 લાખના લઈને ઘરે આવે, એ જીતી ગયા. 1200 કોલ 800 કોલ અને પહેલા કોલમાં જે ટોન હોય, હું તમને છે ને ઋષભદેવ ભગવાન કે મહાવીર ભગવાનનો દાખલો નથી આપતું. કોલ સેન્ટરમાં કાલ એક છોકરીનો દાખલો આપું છું, એક છોકરાનો દાખલો આપું જે કદાચ તમે જ હશો. સીધા મેનર, સીધા તમે જે સ્ટ્રેટેજી વાઇઝ જાઓ છો, પહેલા કોલમાં જે ટોનમાં બોલતા હતા એ 700 કોલમાં ક્યાંય હાઈપર થયો. HDFC બેંક નો ટાઈમ. ભાઈ ટાઈમ હોય તો મારી પાસે નથી, મૂકી દે ચાલ. હું નવરો નથી ને હું નવરો નથી. લોન ના લેવી તો ના લે, મારે ગાળ નથી જોતી. લોન એક તો લોનની વાત કરું છું તો ગાળ આપે છે એમ આપણે કોઈ કરતા નથી. કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન ન થાય ફ્રસ્ટ્રેશન. કોઈ દિવસ તમને લાગ્યું છે કે કોઈ કોલ સેન્ટરમાં 500 જણાએ રફલી વાત કરી હોય, પછી બદલો લેવા માટે આપણે જવાબ આપી પહેલાં ફોન મૂકી દીધો પણ મેસેજ કર્યું યુ આર અ હોરિબલ બીસ્ટ. તો મેસેજ કર્યો ખાલી. કોઈ કરે અને કરે તો જે કન્ટિન્યુ થાય, કાઢી મૂકે ને બીચ બાદ કોઈ રાખે નહીં. કેટલા કુલ એન્ડ કામ. તમને ખરેખર કહું, એક આલમન લેવા દઉં જે આ સેક્ટરમાં કામ કરતા હોય, શું બધા 20, 22, 23 ના હોય છે, યા તો ગ્રોન એ કંઈ 60-40 ના નથી. એ કેવા હોય છે, એક ઉછળતા લોહીવાળા પણ કુલ એન્ડ કામ એન્ડ પેશન્સ સાથે કોલ કર્યા જ કરે. અને પૂછો કે 1 મહિનામાં તમે તમારી સ્વરપેટીમાંથી એ શું કાઢ્યું. ટોટલી વોઇસ રેકોર્ડેડ વોઇસ ચાલતો હોય, સેમ કેસેટ વાગ્યા જ કરે. જીવતા માણસના ગળામાંથી નીકળે
અને વિધાઉટ લૂઝિંગ પેશન્સ 500 700 800 1200 1300 કોલ થયા, 2 લોન સિક્યોર થઈ, ઇન્સેન્ટિવ મળી ગયા, પગાર મળી ગયો, કામ થઈ ગયું વર્ષનું, ચલો 1 મહિનામાં વર્ષનું કામ થઈ ગયું, પણ વિથ પેશન્સ. આ કોલ સેન્ટર વાળું. અને બીજા ખાસ કરીને ટીચર્સ નહીં, જે સ્લો લર્નિંગ વાળા ડિસેબલ્ડ મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રન હોય એના જે ટીચર્સ હોય, તમે એકવાર જુઓ કે રીતે ભણાવે છે. હું ગયો છું, મેં જોયા જેવા ટીચર્સ છે. મલાડમાં એક સ્કૂલ છે, એવી મહેતાની, મને નામ ખ્યાલ નથી, કદાચ કોઈ ખ્યાલ હશે. હા હા, એવી મહેતા 3 માળનું બિલ્ડિંગ છે. હું ત્યાં પોતે ગયેલો, 2 કલાક ગયેલો. ધ લેડીઝ ઓલ ધ ટીચર્સ જે શીખવાડે, મેં એક્ઝેક્ટલી એમને બધું પૂછ્યું કે તમે કેવી રીતે શીખવાડો. આ લોકો કંઈ શીખતા નથી, કંઈ આવડતું નથી. તો એ સાહેબ કન્ટિન્યુઅસલી 4 to 6 hours a day અમે 6 મહિના સુધી શીખવાડીએ. ત્યારે ખાલી શર્ટ પહેરીને બટન બંધ કરતા આવડે, બધા ખોલતા ના આવડે, એ અમારે ખોલવાનું. એ છોકરાને ખોલતા ના આવડે, પછી બીજા 2 મહિના લાગે તો શર્ટ ખોલતા ને બંધ કરતા આવડે. આખા વર્ષમાં બાય ધ ટાઈમ યોર કિડ ક્લિયર્સ યોર 3rd or 4th સ્ટાન્ડર્ડ કે 6th સ્ટાન્ડર્ડ, એને ખાલી શર્ટ બંધ કરતા અને શર્ટ ખોલતા આવડે. આટલું જ. શું સ્લો લર્નિંગ છે, અને વિધાઉટ લૂઝિંગ ટેમ્પરામેન્ટ. અરે ચક્કર તને 10 વાર શીખવાડ્યું, બટન કેમ આમ કરે છે, નીચેના ગાજમાં ના કેમ ઉપર લઈ જાય છે, ટેમ્પરામેન્ટ ન જાય. શું હેડ્સ ઓફ. મને થાય કે દુનિયામાં જેટલા આવા સ્લો લર્નર્સ માટેના જે ટીચર્સ હોય ને, એને વધારવા પડે કે શું પેશન્સથી કામ કરે છે. કોઈ દિવસ આ મેં તમને જે દાખલા આપ્યા ને, એ તમારી ફિલ્ડના, તમારા ફિલ્ડના છે, અને તમારા પોતાની સાથે રહેલા આજુબાજુવાળા જે હોય એ લોકોમાંથી જ છે. એ લોકોનું આલમ બનજો. ડોન્ટ ફ્રસ્ટ્રેટ વેન યુ હેવ ટુ રીએટેમ્પ્ટ. કેટલા રીએટેમ્પ્ટ? 500 700 1000 1200 કોલ, કે પછી એક ક્લિક થાય. કોલર્સ થાકતા નથી, કોલ સેન્ટરવાળા. 500 700 1000 1200 1500 2000 વાર શીખવાડે, ખાલી બટન બંધ કરતા આવડે, ખોલતા તો હજી આવડતું નથી. હાશ, ચલો છોકરો શીખ્યો. શું પેશન્સ લેવલ હોય છે, શું પરસિસ્ટન્સ લેવલ હોય છે.